પ્રણામ. ધોરણ 5. આ ધોરણમાં બધા જ સૂત્રોમાં વિસર્ગ, અનુસ્વાર, રેફ અને જોડાક્ષર આની ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. ભૂલો પડવાની શક્યતા ઘણી બધી જગ્યાએ છે, જેમ કે સકલારહત. સકલારહતમાં ગાથા નંબર 3 આદિમમ પૃથ્વીનાથ, આ ખોટું છે. પૃથ્વીનાથ નથી, પૃથ્વીનાથ. ગાથા નંબર 20 અરનાથસ્તુ ભગવાન, ભગવાન એ ખોટું છે, ભગવાં આવે. વાની માથે જે મીંડું છે એનું ઉચ્ચારણ નાકમાંથી થવું જોઈએ. ગાથા નંબર 23 લૂંઠંતો નમતામ મૂર્ધની, આ ખોટું છે, મૂર્ધની આવે. ગાથા નંબર 32 દેવો નેક ભવાર જીતોર્જિત મહા, આમાં જે જીની માથે રેફ છે એનો અડધો ર બોલાવવો જોઈએ જીની પહેલા. ફરીથી સમજાવું છું. દેવો નેક ભવાર જીતોર્જિત મહા. હવે સ્નાતસ્યામાં જોઈએ. સ્નાતસ્યાની બીજી ગાથા હંસામ સાહત પદ્મ રેણુ કપિશ ક્ષીરાણ વાંભોવૃતય, આ ખોટું છે. અણની માથે રેફ છે અને એનો અડધો ર રાની પછી બોલાવવો જોઈએ. ફરીથી ક્ષીરાણ વાંભોવૃતય. ગાથા નંબર 4 નિષ્પમ કવ્યો મનીલ દ્યુતિમલ સદૃશમ બાલચંદ્રા ભદષ્ટ્રમ, ભદષ્ટ્રમ એ ખોટું છે, ભદનષ્ટ્રમ છે. હવે સંતિકરમ. સંતિકરમની ગાથા નંબર 5માં પન્નત્તિ છે ને ગાથા નંબર 10 એમાં પન્નઈતિ છે. આ બંનેમાં બહુ કન્ફ્યુઝ થવાય છે, એટલે ખાસ ધ્યાન રાખવું. ગાથા નંબર 6 ગોરીતઃ ગંધારી મહાજ્વાલા, મહાજ્વાલા એ ખોટું છે, મહજાલા છે. હવે અનર્થ સૂત્રના અર્થમાં સુહુમહિમ ખેલ સંચાલિહિમનો અર્થ ઘણા બધાને રહી જાય છે કરવાનો, એ ખાસ કરી લેવો. અને સિમંદર સ્વામી ભગવાનના સ્તવનમાં ગાથા નંબર 2 જેની કંચનવર્ણી કાયા છે, જસ ધોરી લંછન પાયા છે, પુંડરીકગીરી નગરીનો રાયા છે. પુંડરીકગીરી નથી, પુંડરી ગીણી નગરીનો રાયા છે. આ ખાસ ધ્યાન રાખવું. ધોરણ 6 અજીત શાંતિ. ગાથા નંબર 37 તમ એવું અનંદિમ, નંદિમ છે, નંદી નથી. ગાથા નંબર 38 પક્ષીય ચાઉમાસ્ય, ચૌમાસ્ય નથી, ચાઉમાસ્ય. સંવત્સર્યે અવશ્ય ભણ્યવ્વો. ગાથા નંબર 3 મોટી શાંતિમાં ઓમ પુણ્યાહમ પુણ્યાહમ, આ ખોટું છે, ઓમ પુણ્યાહમ પુણ્યાહમ. ગાથા નંબર 16 શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિર્ભવતુ, આમાં જે ભવતુની ઉપર જે રેફ છે એ શાંતિ પછી બોલાવવો જોઈએ, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. અને પ્રશ્નોત્તરી ક્વેશ્ચન નંબર 63 અને ક્વેશ્ચન નંબર 66 આ બંનેમાં બહુ કન્ફ્યુઝન થતો હોય છે, તો એ ખાસ ધ્યાન રાખવું. 7 એમાં શ્રાવકના અતિચાર, એમાં નાણમ્મીની ગાથાઓ ઉપર ખાસ ધ્યાન આપવું. એની અંદર ભૂલ પડવાની શક્યતાઓ વધારે થતી હોય છે. તેના પછી જ્ઞાનાચારવાળા અતિચારમાં શ્રાવક તણે ધર્મે અને સાધુ તણે ધર્મે એ બંને લાઈનમાં કન્ફ્યુઝ થઈ જવાય છે અને એકબીજામાં મિક્સ થઈ જતી હોય છે. એના પછી પહેલે સ્થૂલમાં આવે છે આઠમ ચૌદસના નિયમ ભાંગ્યા અને ચોથે સ્થૂલમાં આવે છે આઠમ ચૌદસ અનેરી પર્વતિથિના નિયમ લઈ ભાંગ્યા. આ બંને લાઈનમાં બી આપણે મિક્સઅપ થઈ જવાય છે અને પહેલામાંથી ચોથામાં કાં તો ચોથામાંથી પહેલા સ્થૂલમાં જતા રહીએ છીએ. પછી પર્યુષણનું ચૈત્યવંદન, એની અંદર ગાથા નંબર 3 પુષ્પોત્તરથી ચવ્યા, નહીં, પુષ્પોત્તર વરથી ચવ્યા. સ્નાત્ર પૂજા, એની અંદર નવણકાલે નવણકાલે દેવદાણ એ વાળી જે ગાથા છે એ ગાથા ખાસ ધ્યાનમાં રાખવી, એમાં બહુ જ ભૂલો પડતી હોય છે. પ્રશ્નોત્તર, એની અંદર ક્વેશ્ચન નંબર 90 એની અંદર ચરવડો, કટાશનું, મુપત્તિ વગેરેના માપ આપેલા છે, એ માપ આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે. અને પચકાણ, તો પચકાણમાં એના આગારોનું ઉચ્ચારણ આપણે એકદમ વ્યવસ્થિત થવું જોઈએ. જેમ કે ઉગે સૂરે, નહીં, ઉગયે સૂરે. 8મું ધોરણ એની અંદર અતિચારમાં 7મે ભોગપો ભગવાળો જે અતિચાર છે એમાં ઘી, તેલ, ગોળ, છાશ, તણા, ભોજન ઉઘાડા મૂક્યા, નહીં, ભાજન. આ શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખવું. ગાથા નાણાઈ અઠ્ઠ પૈવય અને સચ્ચિત દવ વિગઈ એ વાળી જે ગાથાઓ છે એ ખાસ યાદ રાખવી. 10મે દેશા વગાસી એ વાળા અતિચારમાં બહ્યા પુગ્ગલ પખ્યેવે, આ શબ્દ ખાસ ધ્યાન રાખવો. અતિથિ સંવિભાગ વ્રતમાં દેવાની બુદ્ધિએ, અણદેવાની બુદ્ધિએ, સુસ્તું ફેડીએ અણસુસ્તું કીધું, અણસુસ્તું ફેડી સુસ્તું કીધું, એ વાળું જે કન્ફ્યુઝન છે એ ખાસ યાદ રાખવું. અને પક્ષી પ્રતિક્રમણની જે વિધિ છે
એમાં 17 નંબરનો પોઈન્ટ એ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેની અંદર આપણે સુદેવ્યા અને જીસે કિત્તેવાળી થોયની જગ્યાએ જ્ઞાનાદિ અને યસ્યાક્ષેત્રમવાળી થોય આપણે બોલવાની છે. સજ્જાયને બદલે નવકાર ઉવસગ્રમ સંસાર દાવાની, ચાર થોયો કહેવાની, લઘુ શાંતિની જગ્યાએ મોટી શાંતિ કહેવાની. તો આ બધા જ જે પોઈન્ટો છે એ ખાસ યાદ રાખવાના છે. ધોરણ 7 અને ધોરણ 8 માટે ખાસ સૂચના. ધોરણ 7માં મુપત્તિના 50 બોલ અને વાંદણા સૂત્રના 25 આવશ્યક પ્રેક્ટિકલ કરીને બતાવવાના રહેશે. માટે એની રેફરન્સ વિડીયો આપણા યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકેલી છે, તો એ ખાસ જોઈને આવવી. અને કટાશનું ચરડો અને મુપત્તિ એ આપણી સાથે લઈને આવવાનું. ધોરણ 8માં મુદ્રા એ પ્રેક્ટિકલ કરીને બતાવવાની રહેશે, જે આપણા સિલેબસમાં જ છે, એટલે એ પણ ધ્યાન રાખવું. 1 થી 8 ધોરણમાં તમને આ જે પણ આઈએમપી આપી છે એ બધા જ પોઈન્ટ્સ એવા છે કે જ્યાં આગળ આપણી ભૂલો પડી શકે એવી છે. એનો મતલબ એવો નથી કે આના સિવાય બીજી એકેય જગ્યા એવી નથી કે જ્યાં આપણી ભૂલો ના પડે. બહુ જ બધી જગ્યાઓ છે જ્યાં આપણી ભૂલો પડે છે. એ બધી જ જગ્યાઓના રેફરન્સ માટે આ આઈએમપી છે. એની ઉપર ખાસ મહેનત કરી અને આ વખતે આપણે 97, 98, 99 માર્કે ના અટકી જઈ અને 100માંથી 100 માર્ક મેળવવાનો ટ્રાય કરીએ. એ જ આશા. પ્રણામ.